મૃત્યુ થશે અને કોણ અમર છે એનો વિવેક જ્યારે સમજાઈ જાય ને એટલે મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય. માણસને ડર એ છે કે હું મરવાનો. ભાગવત તમને સમજાવશે જન્મ્યું એ જવાન, તું તો અમર છે. અને જ્યારે અમરત્વનું ભાન થઈ જાય, વિચાર કરો કોઈ વ્યક્તિ સૂતો હોય અને ઊંઘમાં સ્વપ્નમાં એને એમ લાગે કે કેદખાનામાં છે, જેલમાં છે, તો એને જેલમાંથી મુક્ત થવા શું કરવાનું? સ્વપ્નમાં તાળું તોડે, જાળી તોડે, મુક્ત થવા શું કરવાનું? જાગી જવાનું. જાગી જાય એટલે સમજાઈ જાય કે હું તો મુક્ત જ છું. એ તો નિંદ્રામાં બંધન હતું અને નિંદ્રામાં તોડેલું તાળું પણ બંધનમાંથી મુક્ત ક્યાં કરવાનું? ભાગવાનો ભય રહેવાનું, પકડાઈ જવાનો ભય રહેવાનો. ઉપાય એક જ છે, જાગી જવું. આ ભાગવત અમરત્વનો અહેસાસ કરાવે. અને જે ક્ષણે મનુષ્યને એ સમજાઈ જાય મરનારો કોઈ ઓર છે, હું તો શાશ્વત છું, હું તો ચિરંજીવી છું. ગીતાજીના એ વચનો યાદ આવી જાય, વાસાંત જીર્ણાની યથા વિહાય નવાની ગુરઢાતી નરો પરાણી. બસ એ તો જેમ વસ્ત્ર બદલવા, જેમ પાન ખરે ને નવા ઉગી જાય. ભાગવતની કળા જ એ છે, ભાગવતનું અમૃતત્વ એ છે જે તમને અમરત્વનો અહેસાસ કરાવે. જન્મ્યા અને મર્યા અને આ તો બધા સ્વપ્નો શાસ્ત્રોએ કહ્યા છે. અને સ્વપ્નમાંથી જ્યારે માણસ જાગી જાય, જો સુખનું સપનું જોતા હો અને જાગી જાઓ તો સુખ થાય, પણ સુખનું સપનું જોતા હો અને જાગી જાઓ તો દુઃખ થાય. અને એમ થાય અરે રાજા બની ગયા હતા સપનામાં, આમ હતું આમ હતું, ખોટા વહેલા જાગી ગયા. કેટલી મજા આવતી. અને દુઃખનું સપનું ચાલતું હોય, ચારે બાજુ દુઃખ છે, કેદ છે, આમ છે આમ છે આમ, અને કોઈ જગાડી દે, હા સાચું નથી. બસ મૂળ વાત તો જીવનની એ જ છે. આ જન્મવું, મરવું, રોગ, ભય, આ સંબંધ, બંધન, આ બધા સ્વપ્ન જ છે જેને કારણે દુઃખો છે. અને દુઃખનું સ્વપ્ન એ જીવન છે. અને જ્યારે એ સ્વપ્નમાંથી ભાગવત તમને જગાડી દે છે, પછી દુઃખી થવાનો કોઈ ઉપાય રહેતો નથી. કારણ કે શાશ્વત આનંદરૂપ જે જીવાત્મા છે એને જ્યારે એના આત્મત્વનો અહેસાસ થઈ જાય, પછી એને દુઃખી કરવાનો કોઈ ઉપાય રહેતો નથી. તમને દુઃખ ત્યાં સુધી જ લોકો કરાવી શકે જ્યાં સુધી તમને દેહ બુદ્ધિ છે. અને દેહ બુદ્ધિ જે ક્ષણે સમાપ્ત થાય છે અને આત્મબુદ્ધિ જાગૃત થાય છે, પછી જીવનમાં કેવલ આનંદ જ રહી જાય. શ્રીમદ ભાગવત અમૃત એ રૂપમાં છે. પરીક્ષિત મહારાજને મૃત્યુ થયું, પણ મૃત્યુનો ભય નથી, ચિંતા નથી, ખેદ નથી, કારણ કે અમરત્વનો અહેસાસ છે. એ શાશ્વત સિંધુનું બિંદુ છે, એ સમજાઈ ગયું. ભગવાનનો જ અંશ છે. મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતનમ. સનાતન અંશની વાત કરી ત્યારે ભગવાને કહ્યું કે એ સનાતન અંશ છે. અને દેહની વાત કરી ત્યારે જન્મવતામ કહ્યું ને, જાત સહી ધ્રુવ મૃત્યુ. જન્મ્યો અને મૃત્યુ નથી. આ તો અમૃત તત્વની કથા છે. મૃત્યુમાંથી અમૃતત્વ તરફ જવાની આ કથા. અસ્તો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુ માં અમૃતમ સમય. એ ઉપનિષદના શબ્દોને યાદ કરીએ તો ભાગવતનો સાર આપણને મળે. અસતમાંથી સત તરફ જવું. જે નાશવંત છે એ બધું અસત છે, શાશ્વત છે એ સત છે. આગળ પ્રભુના સ્વરૂપનો અને પરિચય આપણે મહાત્મ્યમાં જોઈશું. ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત. સતનો ક્યાંય અભાવ નથી. અસ્તોમાં સદગમય. નાશવંતમાંથી શાશ્વતતા તરફ જવું. અશોચ્યાનંદ શોચસ્વમ પ્રજ્ઞાવાદાંશ ભાવતે ગતાસુ ન ગતાસુ નાસુ નાનુ શોચંતિ પંડિતા. ગીતાજીના ભગવાનના શબ્દોને યાદ કરો. અર્જુન, તું કઈ વસ્તુનો શોક કરે? તને જ ભાન નથી. જે કાયમ નથી એ કાયમ રહે એવી ઈચ્છા રાખે છે. અરે નાશવંત વસ્તુનો, કારણ કે તારા બેનો મેળ કાયમ રહેવાનો નથી. કાં વસ્તુ જતી રહેશે, કાં તું જતો રહે. કારણ તમે બંને નાશવંત છો. શાશ્વતતા જ કાયમી છે, એટલે શોક ન કર.
બુદ્ધિમાન વ્યક્તિઓ જનાર વસ્તુનો શોક કરતા નથી. જે છે એને પકડી રાખે, જે કાયમ માટે છે એ જ એનું સ્વરૂપ છે. અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી પ્રકાશ સુધીની યાત્રા. અજ્ઞાન જ અંધકાર છે, સમજાયું નથી એ જ અંધકાર છે. બાકી બધું જે છે જે રહેવાનું છે રહેવાનું જ છે. આપણને નથી સમજાતું એ અજ્ઞાન જ અંધકાર છે. તો આપણા અને ભગવાનની વચ્ચેનો જે અંતરાય છે, ત્રણ પ્રકારના શાસ્ત્રોએ અંતરાય બતાવ્યા. એક ટાઈમનું, બીજું ડિસ્ટન્સ માઇલનું, અને ત્રીજું અજ્ઞાનનું. આ ત્રણ વિક્ષેપ છે. શું આપણા અને ભગવાનની વચ્ચે ટાઈમનું અંતર હોઈ શકે? આજ સેકન્ડે આજ ટાઈમે ભગવાન છે અહીંયા? તમે તો આ છે. એટલે આપણા અને ભગવાનની વચ્ચે ટાઈમનું ડિસ્ટન્સ યા ડિફરન્સ પોસિબલ નથી. કે આટલા 1000 વર્ષ પહેલા ભગવાન હતા ને આજે નથી, કોઈ એવું કહી શકે? આજે છે ને આપણે છે. અચ્છા, તો માઇલનું ડિસ્ટન્સ વ્રજમાં છે ઠાકોરજી ને અહીંયા નથી, એવું થઈ શકે? કે 1000 કિલોમીટરનું અંતર છે, એવું કોઈ કહી શકે? ના, અહીંયા છે. તો કેમ અહેસાસ નથી? કેમ અનુભવ નથી? તો કે અજ્ઞાનનો અંતરાય. ટોર્ચ બાજુમાં જ પડી હોય, લાઈટ જતી રહી હોય અને આપણે હાથ ફેરવીએ દેખાતું ના હોય, આપણે આ રૂમમાં ટોર્ચ જ નથી. અરે સામે જ પડી હતી, અંધારું હતું એટલે દેખાતું નથી. એમ જે સામે જ છે એને ગોતવામાં ઘણીવાર જીવન ખપાવી દઈએ. ઈશ્વર આપણાથી, જેમ પાણી, શાસ્ત્ર એમ કહે, પાણીમાં રહેલી માછલી, સમુદ્રમાં રહેલી માછલી કોઈને પૂછે આ સમુદ્ર વિશે બહુ સાંભળ્યું છે, ક્યાં હશે? અરે તું એની અંદર જ છે. તારાથી જુદું નથી, અળગું નથી. તારે કેવલ એનો અહેસાસ કરવાનો. અને જે દિવસની વિરાટતાનો અહેસાસ મનુષ્યને થઈ જાય એ જ ક્ષણે એની અલ્પતા સમાપ્ત થઈ જશે. અલ્પ ત્યાં સુધી જ છીએ જ્યાં સુધી આપણે આપણી દિવાલો નક્કી કરેલી. આ ઘડો દેહરૂપી છે, આપણે લાગે આપણે આટલામાં છીએ, આપણે આટલા જ છીએ, એ જ આપણી દિવાલો છે. જ્યારે એ ઘડાની સીમા સમાપ્ત થઈ જાય ત્યારે પરમાત્માનો વિસ્તાર એ આપણો વિસ્તાર થઈ જતો હોય. અંજલિમાં રહેલું પાણી જ્યારે દરિયામાં નાખી દો ત્યારે દરિયાના રૂપ થઈ જતું હોય. એ અંજલિમાં છે ત્યાં સુધી જ અલ્પ છે, વિરાટમાં વળતા એ વિરાટ અને શાશ્વત બની જાય. તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોમાં અમૃતમ ગમય. સમાપ્તિમાંથી અસીમિતતા તરફ જવાનું, મૃત્યુમાંથી અમરત્વ તરફ જવાનું. આ જ ભાગવતની યાત્રા છે. એ અમરત્વનો અહેસાસ કરાવે, શાશ્વતતાનો અહેસાસ કરાવે. એ જ એનું ચિરંજીવી પણ, એ જ એના અમૃતનું દાન છે. એટલે જ આને અમૃત કહ્યું. તવ કથામૃતમ અમૃતમ.